ભાવનગર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એવી સ્કૂલના મેદાનથી યાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને એવી સ્કૂલના મેદાન ખાતે પૂર્ણ થયેલ। તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ અને અશ્વદળે આકર્ષણ ઊભું કર્યું હતું। એ ઉપરાંત યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ ઊભા કરાયેલ સ્ટેજ પર સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિ ગીત, સંગીત અને બેન્ડ દ્વારા રજૂ કરાયેલ। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ખાનગી હાઈસ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ઉપરાંત એનસીસી, એનએસએસ અને સ્કાઉટ એન્ડ ગાઈડ્સના સભ્યો તેમના ગણવેશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડક્શન ફર્નેસ, સ્ટીલ રી-રોલિંગ મિલ, ડાયમંડ એસોસિએશન, દૂધ મંડળીઓ સહિત વિવિધ મંડળો ઉપસ્થિત રહીને યાત્રામાં ભાગ લીધો હતો। આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા, કલેક્ટર મનીષ બંસલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। ઉપસ્થિતિ અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં વિધિવત રીતે આપણે આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરીશું। કલાકારોની વિનંતી। એંશીમું સ્વાતંત્ર્ય પર્વ એ ડોક્યા લઈ રહ્યું છે। સમગ્ર દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં તિરંગા યાત્રા અને સમગ્ર દેશવાસીઓ એ દેશભક્તિના રંગે રંગાયેલા છે। રાજ્યમાં લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 15મી ઓગસ્ટ અમરેલી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે। મહામહિમ રાજ્યપાલશ્રી પણ ઉપસ્થિત રહેવાના છે। સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા નીકળી રહી છે। રાજ્યમાં પણ માનની ભૂપેન્દ્રભાઈ દ્વારા આ તિરંગા યાત્રાની શરૂઆત ગાંધીનગર થઈ। માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। તમામ જિલ્લા મથકો પર મહાનગરોમાં પણ અલગ અલગ રીતે તિરંગા યાત્રા એ નાગરિકોને સાથે જોડીને સરકાર દ્વારા ભાવનગર ખાતે ખાસ કરીને મેયર શ્રી ઉષાબેનના વડપણ નીચે આજે મહાનગરમાં આ યાત્રા તિરંગા યાત્રા નીકળી છે।